નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 12 અને 13 જાન્યુઆરીના રાશિ ભવિષ્યફળ પર. રાશિ ભવિષ્યફળ પર આગળ વધીએ તે પહેલાં આપને એક વાત ખાસ જણાવવાની કે રાશિ ભવિષ્યફળના અંતની અંદર કઈ રાશિ માટે રોકાણ કરવું, આ બંને દિવસો દરમિયાન કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવે છે. તો ખાસ વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો તમને કેવો લાગી રહ્યો છે તે અંગેની કોમેન્ટ બોક્સમાં કરીને જણાવજો. તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર. મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ સહકર્મચારીઓનો સારામાં સારો સાથ સહકાર તમને મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન જો ક્યાંક બોસ સાથે તમારા સંબંધો બગડ્યા હશે તો તે સંબંધોમાં પણ સારામાં સારી મીઠાશ આવતી જોવા મળી શકે છે. પ્રમોશનનું કોઈ કામ ચાલતું હોય, કહેતા કે ફોર્મ ભરાતું હોય જો ઓફિસની અંદર, તો તેમાં પણ તમારી પોઝિટિવ નોંધ લેવાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો તે રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો થઈ શકે છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમે કોઈક જગ્યાએ ધાર્મિક યાત્રા પર જાઓ તેવું બની શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાના કારણે જીવનમાં એક નવા પ્રકારની ઉર્જાનો તમે અનુભવ કરી શકો છો. આ સિવાય એવું પણ બની શકે છે કે ક્યાંક આર્થિક સંકળામણને કારણે જો તમે અલગ અલગ લોકો પાસેથી આર્થિક સહાય માંગી હોય પરંતુ કોઈ આર્થિક સહાય મળી ના હોય, તો આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમને તમારા પિતા જ આર્થિક સહાય કરે તેવી પણ એક શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જાણે લક તમારો સાથ આપી રહ્યો હોય તેવું તમે અનુભવી શકો છો. આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ પણ તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી પણ એક શક્યતા છે. હવે વાત કરીએ મિથુન રાશિ પર. મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ ચેતીને ચાલવાની જરૂરિયાત છે. ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ તમે જો વ્હીકલ ચલાવતા હોય તો ખાસ તમારે વ્હીકલને ધ્યાન રાખીને ચલાવવું જોઈએ. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે છેલ્લા ઘણા સમયથી કોઈક રોગ અંગે ટ્રીટમેન્ટ તમારી ચાલતી હોય, પરંતુ તમે ક્યાંક ને ક્યાંક કોઈક આળસના કારણે ડૉક્ટરને કન્સલ્ટ ના કરતા હોય, તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ અને તે રોગ અંગે સલાહ લેવી જોઈએ, જેથી કરી અને ભવિષ્યમાં આ રોગના કારણે કોઈ તમારું આર્થિક નુકસાન થવાનું હોય તો તે ટળી શકે છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારા વાણી ઉપર વિવેક રાખવાની અને સંયમ રાખવાની જરૂરિયાત છે. અન્યથા સાસરી પક્ષ સાથે તમારા સંબંધો ખરાબ થઈ શકે છે. હવે વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને રોકાણ કરવા અંગેના જે સલાહ સૂચન તમને લાઈફ પાર્ટનર આપતા જોવા મળી શકે છે. તમારા બિઝનેસમાં પણ ક્યાંક ને ક્યાંક કોઈક ઇનોવેશન તમને તમારા લાઈફ પાર્ટનર દ્વારા સજેસ્ટ કરવામાં આવી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન કોઈ રોકાણમાં પણ તમને સારો એવો ફાયદો થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી તમે કોઈ સ્ટાર્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય અને તે કોઈક ને કોઈક કારણસર ન થતું હોય, તો તે સ્ટાર્ટઅપ પણ આ બંને દિવસો દરમિયાન તમે શરૂ કરો તેવી પણ એક શક્યતા છે. હવે વાત કરીએ સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ ચેતીને ચાલવાની જરૂરિયાત છે. કહેતા કે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ ઉઠવા અને બેસવાના શેડ્યુલ ઉપર કામ કરવું પડશે, તેને મેન્ટેન કરવું પડશે. જો તમે આ રીતે તમારી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરશો તો બની શકે છે કે ક્યાંક જે અણધાર્યો જે સિઝનલ બીમારીનો ખર્ચ છે તે ટળી શકે છે. આ સિવાય
આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમારે કોર્ટ કચેરીના પણ ધક્કા થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે જો તમે લોન લેવાનું કામ શરૂ કર્યું હોય તો તે કામમાં પણ ક્યાંક અડચણ આવી શકે છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચારો પ્રાપ્ત થઈ શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે રિલેશનશિપમાં હશો તો તમને પ્રેમી અને પ્રેમિકાનો સારામાં સારો સાથ સપોર્ટ તમને મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન તમે કોઈ નવી સ્કિલ શીખતા પણ જોવા મળી શકો છો. આ બંને દિવસો દરમિયાન જો છેલ્લા થોડા દિવસોમાં તમે કોઈ બુક્સ પરચેસ કરી હશે અને તેના પેજીસ તમે ફેરવતા નહીં હોય તો એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમે એ બધી બુક્સના પેજીસ ફેરવતા જોવા મળી શકો છો. રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરે તેવી શક્યતા છે. હવે વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે કે ક્યાંક જમીન કે મકાનની ડીલ સંબંધિત તમને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન તમારી જમીન કે મકાનની ડીલ અંગે તમને સારામાં સારા પોઝિટિવ રિસ્પોન્સ પણ આવતા જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક ને ક્યાંક તમારે કદાચ ફાઇનલ કોલ પણ આ ડીલ અંગે લેવાનો થઈ શકે છે. તો આ સંજોગોમાં તમારે ખાસ બહુ ઉતાવળ પણ નહીં અને બહુ વિલંબ પણ નહીં એ રીતે નિર્ણય લેવાનો રહેશે જેથી કરીને તમને ફાયદો થઈ શકે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવે તેવી શક્યતા છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈક જગ્યાએ ટ્રીપ પર જવાનું બની શકે છે. તમે કદાચ આ ટ્રીપના પ્લાનિંગ અંગે કોઈ વિચારણા પણ નહીં કરી હોય અને અચાનક જ બધું પ્લાનિંગ થઈ જશે. આ સિવાય કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત તમારું કામ અટવાઈ ગયું હોય, થતું ના હોય તો તે કામ પણ આ બંને દિવસો દરમિયાન જો તમે કરશો તો તેમાં પણ તમને સફળતા જોવા મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે તમારા જૂના પાડોશીઓને પણ મળવાનું થઈ શકે છે અને જૂના પાડોશીઓને મળવાને કારણે બધી જૂની યાદો સરસ મજાની તાજી થવાને કારણે પણ તમારા બંને દિવસો ખૂબ જ સરસ રીતે પસાર થઈ શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી શકે છે. હવે વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો બિઝનેસ થતો જોવા મળી શકે છે જો તમે બિઝનેસ કરતા હશો તો. અન્યથા જો તમે જોબ કરતા હશો તો જોબના સ્થળે પણ આ બંને દિવસો ક્યાં પસાર થઈ ગયા જે અગાઉ કરતાં કદાચ સ્ટ્રેસ ફ્રી પણ હોઈ શકે છે અને ઓફિસનો માહોલ પણ તમારો એકદમ સ્ટ્રેસ ફ્રી રહે તેવી પણ એક શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ જૂના કુટુંબીજન કે જે તમારા ઘરેથી દૂર રહેતા હોય તેમને મળવાનું પણ બની શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ પણ તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી પણ એક શક્યતા છે. હવે વાત કરીએ મકર રાશિ. તો મકર રાશિની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન તમે ક્યાંક ને ક્યાંક થોડા સ્વકેન્દ્રિત વધુ જોવા મળી શકો છો. આ બંને દિવસો દરમિયાન તમે ભવિષ્યના કેવા પ્લાનિંગો બનાવવા, ભૂતકાળમાં કયા કયા કાર્ય અધૂરા રહી ગયા છે તે અંગેની ચર્ચા વિચારણા કરતા જોવા મળી શકો છો. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે રોકાણ કરવાનો કોઈ નિર્ણય લો તો તેમાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ કોઈક ને કોઈક રીતે
તમને નુકસાનકારક સાબિત થાય તેવી શક્યતા છે. તો આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. આ સિવાય આ બંને દિવસો દરમિયાન ક્યાંક હોસ્પિટલના દોડા ધક્કા પણ તમારે થઈ શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે શોપિંગ માટે જાઓ અથવા તો બહાર જાઓ અને ઉત્સાહમાં આવીને તમે વધુ પડતી ખરીદી કરી બેસો અને તેના કારણે તમારું બજેટ ખોરવાય તેવી પણ એક શક્યતા છે. આ સિવાય વિદેશ સંબંધિત કામ જો તમે પોતે કરતા હશો અથવા તો કોઈકને સોંપેલું હશે તો તે કામમાં પણ એજન્ટની ફીનો વધારો કે અન્ય કોઈ કારણોસર ખર્ચ આવે તેવી પણ એક શક્યતા છે. હવે વાત કરીએ મીન રાશિ. તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને મિત્રો સારામાં સારો સપોર્ટ કરતા જોવા મળી શકે છે. જે જાતકોને નોકરી ધંધો નહીં હોય તેમને મિત્રોના સહાયથી કહેતા કે મિત્રોના રેફરન્સથી નોકરી ધંધો મળે તેવી શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જે લોકો તમારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી કનેક્ટ છે તેમના કારણે પણ તમને નોકરી ધંધો મળે તેવી શક્યતા છે. તમે જો રોકાણ કરવાનું વિચારતા હશો તો આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ પણ તમને ફાયદો કરાવે તેવી પણ શક્યતા છે. હવે વાત કરીએ વિવિધ રાશિ વિશે. વૃષભ, કન્યા અને મકર આ 3 રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ ફાયદો કરાવે તેવી શક્યતા છે. જ્યારે મિથુન, સિંહ અને કુંભ આ 3 રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ. ઓમ નમઃ શિવાય.